જે પિત્ત પ્રકૃતિના લોકો છે એને દહીં ખૂબ નડે છે, કેમ કે દહીં પચવામાં ખૂબ જ ભારે છે. તો તાવ વાળા વ્યક્તિએ દહીં ન ખવાય. દહીંને જો આપણે ખાવું છે તો અંદર ઘી મેળવીને ખાઈ શકાય છે. દહીં શરીર માટે સારું પણ છે, અને અયોગ્ય સમય લેવામાં આવે, એને યોગ્ય રીતે ખાવામાં ન આવે તો ઘણી બધી આડઅસર પણ છે. કહેવામાં આવે છે કે અન્ન તેવો ઓડકાર, જેવો આહાર તેવો વિચાર, જેવું ખાય અન્ન તેવું થાય મન. આજે હું જે વાત કરવાની છું તે આપણું રોજિંદા વપરાશની વસ્તુ છે, અને એ છે દહીં. ખૂબ જ સારું છે, પણ ઘણા બધા એને જો ટાઈમસર લેવામાં ન આવે, અયોગ્ય સમય લેવામાં આવે તો એના ગેરફાયદા પણ ઘણા બધા છે. રાત્રિના સમયે દહીં ખાવું ન જોઈએ, કેમ કે આયુર્વેદમાં એક સૂત્ર છે કે કેરી, કાંદો અને દહીં બપોર પછી નહીં. મતલબમાં દહીં આપણને ઘણું નુકસાન કરે છે બપોર પછી ખાવાથી. ખાસ કરીને પિત્તની વિકૃતિ અને વાયુની વિકૃતિ બપોર પછી વધારે હોય છે, અને એ સમયે જો તમારું દહીંનું પ્રમાણ લેવાઈ ગયું તો એનાથી જે વિકારો છે એમાં વધારો થાય છે. અને એટલા માટે આપણે બપોર પછી દહીં ન ખાવું જોઈએ, ખાટું દહીં ન ખાવું જોઈએ. અને બીજી વાત કે દહીંને હંમેશા વધારે પ્રમાણમાં નથી ખવાતું, કેમ કે દહીંને પાચનમાં જરૂરી છે. તો એનો ઉલ્લેખ છે કે 2 ચમચી દહીં જ હોવું જોઈએ, કેમ કે આપણા શરીરની અંદર પાચનને સારું કરવા માટે જે ગુડ બેક્ટેરિયાની જરૂર છે એ 2 ચમચી દહીં કાફી છે એના માટે. દહીંને ક્યારેય ગરમ કરીને ખવાતું નથી, પણ જો ખાવું હોય તો એને ઘીની અંદર વઘારીને ખાઈ શકાય છે. અને ખાસ કરીને ઘણા બધા લોકો એવો પણ ભૂલ કરે છે કે દહીંની તિખારી પણ ખાય, અથવા તો દહીં પણ ખાય અને સાથે સાથે ઉપર દૂધ પણ પીવે. તો સૌથી મોટો સત્યનાશ આ કહેવાય છે. પોતે જ જાતે કરીને અંદર ઝેર ઊભું કરવાનું કામ થયેલું ગણાય. તો આ આપણે કરવાનું નથી હોતું. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં જ્યારે વાદળાઓનું પ્રમાણ વધારે હોય ત્યારે દહીં ખવાતું નથી, કેમ કે ત્યારે પણ ડાયજેસ્ટિવ સિસ્ટમ આપણું બરાબર હોતું નથી, જે દહીંને પચાવી નથી શકાતું. અને એટલા માટે દહીંને હંમેશા એક તો સવારથી લઈને બપોર સુધીમાં ખાઈ લેવું જોઈએ. એવી રીતના દહીં ખાવાથી, અથવા તો જે પ્રમાણ કરતાં વધારે દહીં ખાવાથી ફેફસામાં દહીંના કારણે થતું ઇન્ફેક્શન વધી જાય છે. અયોગ્ય ટાઈમે દહીં જો ખાઈએ તો છાતીમાં ચેપ લાગવાના કારણે કફની વિકૃતિ થાય છે. તો બપોર પછી સાંજના સમયે જો દહીં ખાઈએ તો આપણા સાંધાના દુખાવામાં વધારો થાય છે. શરીરમાં સોજા આવતા હોય તો એ સોજા ઓર વધે છે. વ્યવસ્થિત રીતે દહીંને લો તો આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે તે વધે છે, અને પાચન પણ સુધરે છે. તો દહીંની સિસ્ટમ જાણવી જરૂરી છે. કોણે દહીં ન ખાવું જોઈએ? તો સૌથી પહેલા તો જે લોકોને અસ્થમાની તકલીફ છે, શ્વાસની બીમારી છે, દમની બીમારી છે, જે લોકોને કફ વિકૃત થયો છે, એવા તમામ લોકોએ દહીં ન ખાવું જોઈએ. જે લોકોને વજન ઘટાડવું છે એ લોકોએ ખાસ કરીને બિલકુલ દહીં ન ખાવું જોઈએ. પણ જો વજન ઘટાડવાના સમયે તમારે અપચો છે તો 2 ચમચી દહીં ખાવું જરૂરી છે, કેમ કે એમાં ગુડ બેક્ટેરિયાની જરૂર છે. દહીં પોતે પ્રોબાયોટિક છે, જે આપણા અંદરના ગુડ બેક્ટેરિયા નિર્માણ કરે છે. જીમના ટ્રેનરો હોય છે જેને પોતાને ખ્યાલ નથી હોતો કે દહીં ખાવાથી વજન વધે કે ઘટે, તો એવા ઘણા બધા લોકો દહીંને સજેસ્ટ કરતા હોય છે. જે લોકોને આર્થરાઇટિસ પ્રોબ્લેમ છે, જેને સાંધાના દુખાવા છે, ઘૂંટણના દુખાવા છે, કમરના દુખાવા છે, અને સર્વાઇકલ પ્રોબ્લેમ છે, આવા દરેક લોકોને, જેને શરીરના દુખાવા છે, આવા તમામ લોકોએ દહીં ખાવાનું એવોઇડ કરવું જોઈએ, કેમ કે એના માટે દહીં છે જ નહીં. અને ખાસ કરીને રાત્રિના સમયે કોઈ પણ દર્દીએ, કોઈ પણ રોગના દર્દી હોય તેણે ખાસ કરીને રાત્રિના સમયે દહીં ન ખાવું જોઈએ. રોજ દહીં ન ખાવું જોઈએ, કેમ કે જે લોકોની પિત્ત પ્રકૃતિ છે, ઓલરેડી જે લોકોને એસિડિટીનો પ્રોબ્લેમ છે, જેને યુરિક એસિડનો પ્રોબ્લેમ છે, જેના બોડીમાં યુરિક બની રહ્યું છે, આવા તમામ લોકોએ દહીંને એવોઇડ કરવું જોઈએ. દહીંને 3 દિવસનો ગેપ રાખીને ખાઈ શકાય, રોજે દહીં ન ખાઈ શકાય. દહીં છે ને કુદરતી મોઇશ્ચરાઇઝર છે, તો વાળમાં દહીંને વાળમાં નાખી અને એનો હેરપેક બનાવી શકાય છે.
અને દહીંની અંદર મેથી ઉમેરી અને મેથીનો પાવડર ઉમેરી અને એનો હેરપેક બનાવી અને તમે 1 કલાક માટે જો વાળમાં રહેવા દો તો કુદરતી રીતે તમારા વાળની શાઇન પણ વધે છે અને મોઇશ્ચરાઇઝર આવવાના કારણે વાળ ટકે પણ છે. પણ દહીં નાખેલું હોય જ્યારે વાળની અંદર ત્યારે તડકામાં ઊભા રહીને વાળને બરાબર સૂકવવા જરૂરી છે. દહીંના કારણે જો વાળમાં ભેજ રહી જાય તો બીજી ઘણી બધી સાઈડ ઇફેક્ટ થાય છે. માટે સારામાં સારી રીતે વાળને ધોવા જરૂરી છે, ચોખ્ખું સ્કાલ્પને ચોખ્ખું કરવું જરૂરી છે અને તડકાની અંદર ઊભા રહીને સૂકવવા જરૂરી છે. દહીં પ્રકૃતિનું ગરમ છે અને દહીંને જો આપણે ખાવું છે તો અંદર ઘી મેળવીને ખાઈ શકાય છે, કેમ કે કોઈ પણ પ્રાકૃતિક વસ્તુ ગરમ હોય, પ્રાકૃતિક ગરમ વસ્તુ હોય એને જો ઘીનું અનુપાન આપવામાં આવે તો એ વસ્તુને ગરમમાંથી ઠંડી તાસીર થઈ શકે છે. માટે દહીંમાં ગાયનું ઘી ઉમેરીને ખાવાથી દહીંની પ્રકૃતિ ગરમ મટી જાય છે, તો એને એવી રીતના ખાઈ શકાય. દહીંને ગરમ કરીને ખવાતું નથી, પણ ઘી ગરમ કરી અને દહીંમાં નાખી અને તેનો આ રીતે સ્વાદિષ્ટ બનાવીને ખાઈ શકાય છે. દહીંમાં ક્યારેય નમક નાખીને નથી ખવાતું, દહીંમાં ક્યારેય ખાંડ નાખીને નથી ખવાતું, પણ દહીંમાં જો તમે મિશ્રી નાખો અથવા તો દેશી ગોળ દવા વગરનો નાખીને જો તમે ખાઓ તો એને માધુર્ય કહેવામાં આવે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે સારું છે. જો તમારે 2 ચમચીથી વધારે દહીં ખાવું હોય તો એને મિશ્રી અથવા તો દવા વગરનો જે દેશી ગોળ છે એના અનુપાન સાથે ખાવું જોઈએ. એ ઘણી બધી વખત આપણને ગળાની અંદર સોર્સ પડતો હોય ને તરસ छिपाती ન હોય એવા સમયે તમે દહીંની અંદર મિશ્રી નાખીને ખાવાથી તમે આ તકલીફને સારી કરી શકો છો. બીજું કે દહીં અને મિશ્રી એક સુકન પણ ગણવામાં આવે છે. કોઈ પણ સારા કામની શરૂઆત હંમેશા ઘરની જે સ્ત્રીઓ હોય છે એ દહીં અને મિશ્રી ચખાડીને કરે છે. અડદની દાળને જ્યારે બનાવવામાં આવે ત્યારે ઘણા બધા લોકો અડદની દાળમાં છાશ નાખીને ખાય તો એ વિરુદ્ધ આહાર છે. બીજું કે દહીં વડા જે છે એ પણ વિરુદ્ધ આહાર છે, કેમ કે દહીં વડા અડદની દાળથી બને છે. તો એની જગ્યાએ તમે મગની દાળ વાપરી શકો છો. મગની દાળ સાથે દહીં ખાવું બહુ જ હિતાવહ છે. આ સિવાયની કોઈ પણ દાળની સાથે જો તમે દહીં ઉમેરો તો એ પચવામાં ભારે છે અને એનાથી ઘણી બધી પોષક તત્વો આપણા જે જરૂરી છે એ ઘટે છે અને નુકસાનકારક પણ છે. તો મગની દાળ સિવાય કોઈ પણ દાળ સાથે દહીં ખાઈ શકાતું નથી. મગની દાળ સાથે જો દહીં ખાવામાં આવે તો બ્લડની ટોક્સિલિટી ઘટાડવામાં અને એને અટકાવવામાં મદદ કરે છે. એક ઔષધીય રૂપમાં દહીંને ખાવું હોય તો દહીંની અંદર આમળા ઉમેરીને ખાવાથી દહીંની આપણા શરીરમાં જે દાહ લાગતો હોય, શરીરમાં જે બળતરા થતી હોય, શરીરમાં જે ગરમી થતી હોય તો એને આમળા સાથે લેવાથી અટકાવી શકાય છે. જે પિત્ત પ્રકૃતિના લોકો છે એને દહીં ખૂબ નડે છે, કેમ કે દહીં પચવામાં ખૂબ જ ભારે છે. તો તાવવાળા વ્યક્તિએ દહીં ન ખવાય. જે લોકોને રક્તપિત્તની બીમારી છે, એ લોકોને, જે લોકોને કુષ્ઠ રોગ છે, ચામડીના રોગ છે, જે લોકોને કમળો છે, હર્પીસ છે, ચક્કર આવા બધા પિત્તના રોગ છે, તો આવા દરેક રોગના દર્દીઓને દહીં ક્યારેય ખાવાનું હોતું નથી. દહીં શરીર માટે સારું પણ છે અને અયોગ્ય સમય લેવામાં આવે, એને યોગ્ય રીતે ખાવામાં ન આવે તો ઘણી બધી આડઅસર પણ છે. તો આ પદ્ધતિ, આ સિસ્ટમ શીખવી જરૂરી છે અને સ્વાસ્થ્યને સારું રાખવું પણ એટલું જ જરૂરી છે. અને આજે જો આ વસ્તુ નહીં શીખીએ તો આવનારી પેઢી માટે ઘણું બધું નુકસાન છે, કેમ કે જો એને જીવન કેમ જીવવું નહીં શીખવાડી શકે તો બની શકે છે કે જેટલું આપણું આયુષ્ય છે એટલું એમનું આયુષ્ય નહીં વધે. અને જે આપણા કાળજાના કટકાઓ કહી શકાય, આપણા બચ્ચાઓ જેના માટે આપણે જીવી રહ્યા છીએ એના સુખને ખાતર, એના જીવન સારું ઉજળું કરવાને ખાતર આપણે જે રાત દિવસ મહેનત કરી રહ્યા છીએ, આ બધી મહેનતની કમાણી આપણી પડી રહેશે અને વાપરવા માટે આપણા બચ્ચાઓ નહીં હોય. આ સત્ય હકીકત છે. જેટલું વહેલું સમજી જાવ એટલું સારું છે અને એના માટે જીવનશૈલી શીખવી ખૂબ જરૂરી છે અને આ પરંપરાને બાળકો સુધી લઈ જવી જરૂરી છે. તો ચાલો બધા સાથે મળીને પ્રયત્ન કરીએ અને ઘર ઘર સુધી આયુર્વેદને પહોંચાડીએ, જીવનશૈલીને પહોંચાડીએ, જીવન જીવવાની રીત અને પદ્ધતિને પહોંચાડીએ અને બને એટલો પ્રયત્ન કરીને રોગોથી દૂર રહીએ. ધન્યવાદ.